હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ બે રીતના છુંદાની રેસીપી, જેમાં એક છે જીરા મરચાંવાળો છુંદો અને બીજો આપણે બનાવીશું ઇલાયચીવાળો છુંદો। અને આ બંને છુંદા બનાવવા માટે આપણે કોઈપણ જાતની અલગ અલગ પ્રોસેસ કરવાની નથી, એકદમ સહેલી અને સચોટ રીત અને સાથે જ એકદમ પરફેક્ટ માપ સાથે આપણે આ બંને છુંદા બનાવીશું અને આ છુંદાને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આજે આપણે આ છુંદો તોતાપુરી કેરીથી બનાવીએ છીએ। તો તોતાપુરી કેરીનો છુંદો વધારે પડતો ખટાશવાળો નથી બનતો અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે। અને આજે આપણે આ છુંદો ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે, એટલે આ છુંદાને બનાવતા પણ વાર નહીં લાગે। તો અહીંયા મેં 1 કિલો તોતાપુરી કેરીને સારી રીતે ધોઈને પાણી લૂછી લીધું છે અને કેરી આપણે એકદમ કાચી અને કડક હોય એવી જ પસંદ કરવાની છે। હવે કેરીને આપણે છોલી લઈશું। તો અહીંયા ત્રણેય કેરીને મેં છોલી લીધી છે। હવે કેરીને આપણે મોટા હોલવાળી જે છીણી આવે છે એનાથી છીણી લઈશું અને કેરીને આપણે થોડું વજન આપીને છીણવાની છે, જેથી આપણી છીણ સરસ મોટી મોટી પડે। તો છુંદો બધા અલગ અલગ કેરીથી બનાવતા હોય છે, જેમ કે તોતાપુરી કેરી, કાચી કેસર કેરી, રાજાપુરી કેરી અને કેરી પ્રમાણે બધા છુંદાનો ટેસ્ટ પણ અલગ અલગ આવતો હોય છે। જો વજન આપીને આપણે છીણીએ તો આ રીતે સરસ મોટું મોટું છીણ પડશે। તો આ જ રીતે આપણે ત્રણેય કેરીને છીણી લઈશું। અને તોતાપુરી કેરીમાં ખાંડ ઓછી જતી હોય છે, કારણ કે આ કેરીમાં ખટાશ ઓછી હોય છે અને આ છુંદો સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જો ત્રણ કેરીને આપણે સરસ આ રીતે છીણી લીધી છે। છુંદાને હવે આપણે એક જાડા તળિયાની કઢાઈમાં લઈ લઈશું અને જ્યારે પણ આપણે છુંદો બનાવીએ ત્યારે એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે છુંદો બનાવવા માટે આપણે જે પણ વાસણનો ઉપયોગ કરીએ તે સ્ટીલનું જ હોય। જો આપણે છુંદો બનાવવા માટે ધાતુનું કે તાંબા પિત્તળનું વાસણ લઈએ તો કેરીમાં ખટાશ હોય છે, એના કારણે ધાતુ કે તાંબા પિત્તળના વાસણમાંથી કસ ઉતરશે અને છુંદો પણ આપણો કાળો પડી જતો હોય છે। તો આપણે હેવી બોટમની સ્ટીલની કઢાઈમાં છીણ કાઢી લીધું છે। તો ચાલો હવે આમાં આપણે ખાંડ એડ કરીશું। તો જો આપણે 1 કિલો તોતાપુરી કેરી લીધી હતી તો એની સામે આપણે 900 ગ્રામ જેટલી ખાંડ નાખવાની છે। જો તમને મીઠું વધારે પસંદ હોય તો તમે આમાં 1 કિલો જેટલી ખાંડ પણ નાખી શકો છો, પણ તોતાપુરી કેરીમાં 850 થી 900 ગ્રામ જેટલી ખાંડ આપણે નાખીએ તો એ ઇનફ છે અને આ માપથી ટેસ્ટ પણ આપણો સરસ બેલેન્સ થશે। ચાલો હવે ખાંડને આપણે છીણમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો જો આ રીતે આપણે મિક્સ કરીશું તો ખાંડનું પાણી છૂટશે। તો હવે આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું, એટલે ખાંડ આપણી સરસ ઓગળી જશે અને 10-15 મિનિટ પછી આને આપણે ચેક કરીશું તો મિશ્રણ આપણું આ રીતે સરસ લિક્વિડ જેવું બની જશે। તો ચાલો હવે કઢાઈને આપણે ગેસ પર ચડાવી દઈએ। તમે આને 10-15 મિનિટ માટે ના મૂકો અને ડાયરેક્ટ પણ આ કઢાઈને ગેસ પર ચડાવી દેશો તો પણ ચાલશે। હવે ગેસની ફ્લેમને આપણે આ રીતે મીડિયમ જ રાખવાની છે, છુંદાને આપણે હાઈ ફ્લેમ પર નથી ઉકાળવાનો। ચાલો સારી રીતે આપણે આને હલાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને આપણે ઉકળવા દઈશું અને થોડી વારે આપણે તવેદાથી આ મિશ્રણને હલાવતા રહીશું। તો મિશ્રણ આપણું ગરમ થશે એટલે બધી ખાંડ આપણી સરસ રીતે ઓગળી જશે અને સાથે આમાંથી કેરીનું પણ પાણી છૂટશે। તો જુઓ ખાંડ આપણી સરસ રીતે ઓગળી ગઈ છે અને લિક્વિડ જેવું આપણું મિશ્રણ થઈ ગયું છે। તો બિલકુલ હળવા હાથે જ આને આપણે હલાવવાનું છે અને આપણું આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકળવા દઈશું, જેથી આપણી કેરી પણ સરસ ગળતી જશે। જો હાઈ ફ્લેમ પર જ તમે છુંદાને ઉકાળશો તો કેરીની છીણ તમારી ચવડ બની જશે અને છુંદો પણ તમારો સોફ્ટ ના બનતા ચવડ બની જશે અને પછી એવો છુંદો તમને ખાવામાં સારો નહીં લાગે। એટલા માટે જ્યારે પણ આખા વર્ષ માટે આપણે છુંદો બનાવતા હોઈએ તો થોડી ધીરજ રાખીને જ બનાવવો। તો મીડિયમ ફ્લેમ પર જ ચાસણી આપણી થોડી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકળવા દઈએ અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા પણ રહીશું। તો આશરે 10 મિનિટ મારી થઈ ગઈ છે અને ચાસણી પણ આપણી થોડી ઘટ્ટ લાગવા લાગી છે। તો ચાલો હવે ચાસણીને આપણે ચેક કરી લઈએ। તો આ રીતે તવેથા પર થોડું મિશ્રણ લઈ ચાસણીને આપણે ચેક કરીશું। આ રીતે આપણે અંગૂઠા અને આંગળી વડે ચેક કરીએ તો ચાસણી આપણી અત્યારે ચીકણી બની છે, પણ આમાં અત્યારે તાર નથી બન્યો, એટલે કે ચાસણી અત્યારે આપણી કાચી જ છે, બરાબરથી પાકી નથી। તો આ સ્ટેજ પર આપણે આમાં 3 થી 4 તજના ટુકડા અને 4-5 લવિંગ નાખીશું અને અડધીથી ઓછી ચમચી જેટલું મીઠું નાખીશું। તો આ રીતે થોડું મીઠું નાખવાથી આમાં સરસ ખટાશ મીઠાશ બેલેન્સ થશે અને છુંદો પણ આપણો સરસ ટેસ્ટી લાગશે અને તજ અને લવિંગનો ફ્લેવર પણ છુંદામાં ખૂબ જ સારો લાગે છે, તો એને પણ તમારે જરૂરથી નાખવા। તો હળવા હાથે આને સારી રીતે મિક્સ કરી ચાસણી આપણી સરસ પાકી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર આને ઉકળવા દઈએ। તો ટોટલ આપણી 20 મિનિટ જેવી થઈ છે અને છુંદો આપણો સરસ ઉકળી રહ્યો છે અને વચ્ચે વચ્ચે 2 થી 3 વખત મેં આને હલાવી પણ લીધું હતું, જેથી નીચેથી આપણો છુંદો ચોંટે નહીં। તો જુઓ હલાવતા જ ખબર પડે છે કે છુંદો આપણો સરસ ઘટ્ટ થઈ ગયો છે અને છુંદાની કન્સિસ્ટન્સી પણ એકદમ બરાબર આવી છે। તો ચાલો હવે ચાસણીને આપણે ચેક કરી લઈએ। તો ચાસણીને આપણે આ રીતે અંગૂઠા અને આંગળી વડે ચેક કરીશું
તો તમે જોઈ શકો છો કે સરસ આમાં 1 થી 1.5 તાર બંધાય છે. તો ચાસણીમાં આ રીતે 1 થી 1.5 તાર બને એટલે સમજવું કે આપણી ચાસણી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું, કારણ કે છુંદો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને જો આ સમયે તમને છુંદાની કન્સિસ્ટન્સી થોડી આ રીતે લિક્વિડ જેવી લાગતી હશે, કારણ કે અત્યારે આ છુંદો ગરમ છે. એટલે જેમ જેમ છુંદો આપણો ઠંડો થશે એટલે છુંદો આપણો સરસ થીક થઈ જશે અને છુંદાની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવી જશે. તો હવે છુંદાને આપણે 5 થી 6 કલાક માટે ઠંડો થવા દઈશું. અને ધ્યાન રાખવું કે અત્યારે ગરમ ગરમ છુંદાની ઉપર આપણે ઢાંકણ ઢાંકવાનું નથી. જો ગરમ ગરમ છુંદાની ઉપર આપણે ઢાંકણ ઢાંકીશું તો વરાળ બનીને ઢાંકણ પર ચોંટેલા પાણીના ટીપ્પા છુંદામાં પડશે. તો જો રાત્રે મેં છુંદો બનાવ્યો હતો તો આખી રાત જ મેં છુંદાને ઠંડો કરી લીધો છે અને છુંદો મારો અહીંયા સરસ ઠંડો થઈ ગયો છે. હવે જુઓ, એક ટિપ્સ હું તમને આપું કે જેવો છુંદો ઠંડો થાય મીઠાશના કારણે અમુક વખત આમાં કીડીઓ ચડી જતી હોય છે. તો જ્યારે આપણે છુંદાને ઠંડો કરવા મૂકીએ ત્યારે આ રીતે એક મોટી કથરોટ અથવા તો મોટી થાળીમાં આ રીતે પાણી ભરી લેવાનું છે અને આ પાણીની અંદર આપણે છુંદાની કઢાઈ મૂકીએ તો કઢાઈમાં કીડીઓ અથવા તો જીવજંતુ નહીં ચડે. તો જુઓ, છુંદો આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને છુંદાની કન્સિસ્ટન્સી પણ એકદમ બરાબર થઈ ગઈ છે. એમાંથી જ આપણે 2 પ્રકારના છુંદા બનાવીશું, એક તો જીરા મરચાંવાળો છુંદો અને એક ઇલાયચીવાળો છુંદો. બનેલા છુંદા અને બંને છુંદાને 2 અલગ અલગ બાઉલમાં આ રીતે કાઢી લઈએ. અને જુઓ, તમે જોઈ શકો છો કે કોઈ પણ કલરનો આપણે ઉપયોગ નથી કર્યો તો પણ છુંદાનો કલર કેટલો સરસ આવ્યો છે. તો જુઓ, છુંદાને આપણે બંને અલગ અલગ બાઉલમાં કાઢી લીધા છે. હવે એક બાઉલમાં આપણે ઇલાયચીનો પાવડર નાખીશું. તો અહીંયા અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. હવે બીજા બાઉલમાં આપણે અડધી ચમચી જેટલું શેકીને કરકરું કરેલું જીરું, 1/4 ચમચી જેટલું મીઠું, મીઠાને આપણે થોડું શેકીને નાખવું જેથી એનું પાણી ના છૂટે, અને 1 ચમચી જેટલું આમાં આપણે લાલ મરચું નાખીશું અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું. તો જો આ રીતે કરવાથી આપણે છુંદાને એક જ વાર ઉકાળવાની જરૂર પડશે અને છુંદો બની ગયા પછી છુંદાના આ રીતે 2 ભાગ પાડીને એક આપણે જીરા મરચાં અને મીઠાવાળો છુંદો બનાવીશું અને એક આપણે ઇલાયચીવાળો છુંદો બનાવીશું, જેને આપણે મુરબ્બો પણ કહીએ છીએ. તો કોઈ પણ જાતની વધારે ઝંઝટ કર્યા વગર એકદમ સહેલી રીતે તમારા 2 જાતના છુંદા તૈયાર થઈ જશે, એક તો તીખો છુંદો અને એક મીઠો છુંદો. અને આ બંને છુંદા સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે, પણ મેં ખૂબ જ સરળ રીતે તમારી સાથે શેર કરી છે. તો અથાણું અને છુંદા બનાવવાની સિઝન ચાલી રહી છે અને હજુ સુધી તમે છુંદો નથી બનાવ્યો તો એક વખત મારી આ રીતે છુંદો જરૂરથી બનાવીને જોજો. અને આ રીતે બનેલો છુંદો 1 થી 1.5 વર્ષ સુધી સારો રહે છે. આ રીતે બનેલો છુંદામાં તમારે જરા પણ ફંગસ પણ નહીં આવે અને એમાંથી પાણી પણ નહીં છૂટે અને આખા વર્ષ માટે આને સ્ટોર કરશો તો આનો સ્વાદ પણ જરા પણ નહીં બદલાય. તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.